નવયુગ શાળાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર દરેક બાળ મિત્રનો હાર્દિક સ્વાગત છે। કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાના અંકગણિતમાં આગળ વધીએ તો તાસ 24 માં આપણે જોવાનું છે કે પ્રશ્નોત્તર કહેતા કે સવાલ જવાબ સ્થાન કિંમત આધારિત દાખલાઓ કઈ રીતે ગણી શકાય, એમાં જવાબ કઈ રીતે મેળવી શકાય, બરોબર છે? એના વિશે આપણે માહિતી આજે મેળવવાની છે। તો પહેલો દાખલો જુઓ તો પહેલો દાખલો જોઈએ એની પહેલા ગયા લેક્ચરમાં જે સ્થાન કિંમત વિશે અને સંખ્યા વાંચન વિશે જે પાછલા લેક્ચરમાં જે બધું શીખી ગયા છીએ એ ખાસ તમારે વાંચી લેવાનું રહેશે, બરોબર છે? ખાસ એ દાખલા એમાં જે ગણાવ્યા હોય, મોટા દાખલા હોય, નાના દાખલા હોય, એમાં મોટા મોટા દાખલા પણ ઘણા ગણાવેલા છે, બરોબર છે? તો એ તમારે વાંચી લેવાનું રહેશે। આજે જે અહીંયા દાખલાઓ જે પૂછવામાં આવ્યા છે, જે દાખલાઓની રકમ લખવામાં આવી છે, એમાં મેઈન વસ્તુ એ છે કે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં ખરેખર કઈ રીતે દાખલાઓ પૂછે છે અથવા તો કઈ રીતે પૂછાઈ શકે એની આપણે અહીંયા બેઝિક માહિતી સ્વરૂપે દાખલાઓ લખ્યા છે। તો જુઓ તો પહેલો દાખલો જુઓ, શું લખ્યું છે? તો કે સંખ્યા 36890 માં 36890 ની સ્થાન કિંમત શોધો। જુઓ તો 36890 કોની સ્થાન કિંમત શોધવાની કીધી? 3 ની। શોર્ટ ટ્રીક પ્રમાણે જઈએ તો શું આવશે? તો કે આ સીધા 3 લખી નાખવાના અને આગળ જેટલા અંક હોય એટલા શૂન્ય લખી નાખવાના। 1 2 3 4 શૂન્ય લખી નાખ્યા, 4 શૂન્ય। હવે અથવા તો શું કરવાનું કે આ 30000 આવી ગયા, આ એની સ્થાન કિંમત છે। આમ ન કરવું હોય, શોર્ટ ટ્રીક પ્રમાણે ન જવું હોય તો શું કરવાનું? તો કે 3 કયા સ્થાને છે? 3 ની સ્થાન કિંમત મેળવવી છે તો જોવાનું 3 કયા સ્થાને છે? તો કે એકમ, દશક, સો, હજાર અને 10000। તો 3 નો 10000 સાથે ગુણાકાર, 3 નો 10000 સાથે ગુણાકાર કરીએ એટલે 30000 આવે। તો આમાં જવાબ શું આવશે? કે 30000। હવે આગળ વધીએ તો બીજો દાખલો જોઈએ। જો ગયા લેક્ચરમાં સ્થાન કિંમત કઈ રીતે શોધાય એ વ્યવસ્થિત સમજાવ્યું છે, એટલે આજે સીધા આપણે દાખલા જ ગણશું, બરોબર? સ્થાન કિંમત કોને કહેવાય, કઈ રીતે મેળવાય એના વિશે હવે આપણે માહિતી મેળવવાની રહેતી નથી, બરોબર? છેલ્લા 3 લેક્ચર 3 અથવા તો 2 છેલ્લા 2 લેક્ચર આપણે સ્થાન કિંમત વિશે જ ભણ્યા છીએ। હવે જુઓ તો આ એક થઈ ગયો, હવે બીજો જુઓ। બીજામાં શું છે? તો કે 30746 માં કયા અંકનું સ્થાનીય માન? સ્થાનીય માન એટલે શું? કે સ્થાનીય માન એટલે મૂલ્ય, માન બરાબર મૂલ્ય। માનને શું કહેવાય? માન કયો અથવા તો મૂલ્ય કયો। તો ખાસ યાદ રહેશે, માન એટલે શું થાય? તો કે મૂલ્ય। તો સ્થાનીય મૂલ્ય કહેતા કે સ્થાન કિંમત શોધવાની, સ્થાનીય મૂલ્ય કયો અથવા તો સ્થાન કિંમત કયો, બંને એક સરખું રહે। તો જુઓ તો કોની સ્થાન કિંમત મેળવવાની કીધી? તો કે એવું નથી કીધું કોની સ્થાન કિંમત, કયા અંકની સ્થાન કિંમત કહેતા કે સ્થાનીય મૂલ્ય સૌથી વધુ છે। તો જુઓ તો લખો તો 30747। તો 100 નું સ્થાનીય મૂલ્ય 100 ગુણ્યા 1 તો 100, કારણ કે એકમના સ્થાને હોય એનો એક સાથે ગુણાકાર થાય। હવે 4 નું સ્થાનીય મૂલ્ય મેળવવા માટે શું કરશો? તો કે 4 કયા સ્થાને છે જોવાનું, તો કે દશકના સ્થાને જે અંક રહેલો હોય એની સ્થાન કિંમત મેળવવા માટે શું કરવાનું? એનો 10 સાથે ગુણાકાર કરવાનો, તો શું આવશે? 40। પછી 7 નું સ્થાનીય મૂલ્ય મેળવવા માટે શું કરશો? 100 સાથે ગુણાકાર। કેમ? તો કે 7 જે છે એ 100 ના સ્થાને છે। અહીંયા તો 0 નું હંમેશા સ્થાનીય મૂલ્ય 0 જ આવે। કઈ રીતે 0 આવે એ મેં સમજાવ્યું કે 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો 0 થાય। 1000 ના સ્થાને 0 છે, તેનો 1000 સાથે ગુણાકાર કરશો તો જવાબ 0 જ આવશે। તેથી એનું સ્થાનીય મૂલ્ય 0 થશે। હવે 3 નું સ્થાનીય મૂલ્ય કયા સ્થાને છે? એકમ, દશક, સો, હજાર, 10000। તો આની 10000 સાથે ગુણાકાર કરવામાં આવશે। તો 10000 સાથે ગુણાકાર કરીએ કોઈ પણ સંખ્યાનો 3 નો, તો જવાબ શું આવશે? તો કે 30000। તો જો શું કીધું છે?
કયા અંકનું સ્થાનીય માન સૌથી વધુ છે? તો જુઓ તો સ્થાનીય માન અથવા તો સ્થાન કિંમત કયા અંકની સૌથી વધુ છે? તો જુઓ સૌથી મોટા 40, 40 થી મોટા 700, શૂન્ય તો કે શૂન્ય તો સૌથી મોટા છે, સૌથી પણ સૌથી નાના છે, શૂન્ય જે છે એ સૌથી પણ નાના છે, તો સૌથી નાનું મૂલ્ય આ થયું. તો કયા અંકનું સૌથી નાનું થાય? તો કે શૂન્યનું. તો હવે તો કે અહીં 700 થી કોઈ મોટું છે? તો કે હા, જો ને 700 થી મોટા 730,000, 1000 મોટા હોય ને, 100 કરતા 1000 મોટા હોય, તો સૌથી સ્થાનીય મૂલ્ય કોનું, સૌથી સ્થાનીય માન કોનું વધારે છે? તો કે 3 નું. કયા અંકનું પૂછ્યું છે? તો 3 આવે. બરાબર છે. તો હવે જો તો બીજો દાખલો, ત્રીજો દાખલો જુઓ તો જો બે આપણે કરી નાખ્યા. બરાબર છે. હવે જો આગળ વધીએ. રકમ વાંચો તો બધા હું લખ્યું કહેવા માંગે છે? તો કે 27,307 માં 7 ની સ્થાન કિંમતો વચ્ચે તફાવત શું? તફાવત એટલે શું? મોટામાંથી નાનાને બાદ કરવું. એ આપણે પહેલા લેક્ચર થી શીખી ગયા છે. ભાઈ મોટામાંથી નાનું બાદ કરો એનો મતલબ શું નીકળે? તો કે તફાવત કહેવાય. હવે જુઓ તો 7 કુલ રકમ છે, સંખ્યાઓ છે 27,307. એમાં હું કીધું છે કે 7 ની સ્થાન કિંમતો વચ્ચેનો તફાવત. તો કે આ 7 અને આ 7 ની સ્થાન કિંમતો આવે, બંને 7 ની સ્થાન કિંમત અલગ અલગ હોય ને, કારણ કે જે સ્થાને હોય એના ઉપરથી તમને સ્થાન કિંમત મળે. તો જુઓ તો પહેલા 7 ક્યાં છે? તો કે એકમના સ્થાને છે, એની સ્થાન કિંમત શું થશે? 7 ગુણ્યા 1 બરાબર 7. બીજા 7 જે છે ક્યાં સ્થાને છે? 7 ગુણ્યા એકમ, દશક, સો અને હજાર ના સ્થાને છે. તો એની સ્થાન કિંમત શું જાય? 7000. તો જુઓ તો હવે તમારે બાદબાકી કરવા, શું કીધું? તફાવત એટલે બાદબાકી કરવાની. તો 7000 માંથી 7 બાદ કરો તો જુઓ અહીંથી અહીંયા વધ્યા કેટલા? 6, 9, 9, 10. બરોબર છે. શૂન્યમાંથી 7 ના એટલે 10 કો લેવો પડે. અહીંયા પણ શૂન્ય છે એટલે ત્યાંથી 10 કો લઈ શકાય નહીં, એટલે 7 પાસેથી 10 કો લીધો તો અહીંયા આવે 3, અહીંયા આવે 9, અહીંયા આવે 9, અહીંયા આવે 6. 6993 જે છે આ 7 ની સ્થાન કિંમતો વચ્ચેનો તફાવત આવે. તો ખાસ ખ્યાલ આવશે. 27,307 માં અંકો લખીએ તો એમાં એ સંખ્યા લખીએ તો એમાં 2 વખત 7 આવે છે. 2 વખત 7 અંક આવે છે, પુનરાવર્તન થાય છે 2 વખત. તો બંનેની સ્થાન કિંમત અલગ અલગ આવશે. બંનેની સ્થાન કિંમત શોધ્યા પછી તફાવત કહેવાનો છે. તો તફાવત એટલે બાદબાકી. તો મોટામાંથી નાની બાદ કરીએ તો જવાબ શું આવે છે? 6957. બરોબર છે. આગળ વધીએ તો 47,569 સંખ્યામાં 10,000 ના સ્થાને કયો અંક છે? જો પ્રશ્ન સાવ સરળ છે. 10,000 ને કઈ રીતે કહેવાય? તો કે 10 સહસ્ત્ર ના સ્થાને પણ પૂછાઈ શકે. 1000 એટલે સહસ્ત્ર. જો 47,569 માં 10,000 ના સ્થાને પૂછ્યું છે. તો જુઓ તો 9 કયો સ્થાન છે? તો કે એકમ ના સ્થાને, 6 દશક ના સ્થાને, 5 100 ના સ્થાને, એકમ, દશક, 100, 7 તો કે 1000 ના સ્થાને, તો કે 4 તો કે એ 10,000 ના સ્થાને થાય છે. કઈ રીતે? તો કે જુઓ જમણી બાજુથી આમ જઈએ એમ મેં તમને સ્થાન કિંમત જ્યારે શીખવાડી અથવા તો સંખ્યાવાચન શીખવાડ્યું ત્યારે મેં તમને શીખવાડેલું કઈ રીતે આગળ વધે. તો કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, એ રીતે ફ્લો આખો જે સિક્વન્સ જે છે ક્રમશઃ આગળ વધે. અંકોનું સ્થાન એ રીતે આગળ વધે. તો એકમ, દશક, 100, 1000 અને 10,000, એકમ, દશક, 100, 1000 અને 10,000. તો 10,000 ના સ્થાને કોણ છે? તો કે 4 છે. તો શું જવાબ આવશે આમાં? 10,000 ના સ્થાને કયો અંક છે? તો કે 4 જે છે એ 10,000 ના સ્થાને છે. હવે જુઓ તો આગળ વધીએ તો એના પછીનો દાખલો વાંચો તો 5 ચોગડા આપેલા છે. તો 5 ચોગડા જ્યારે આપેલા હોય, 5 વખત 4 આપેલું હોય ત્યારે એનો મતલબ શું નીકળે? એને કઈ રીતે વંચાય? જુઓ તો 5 વખત 4 આપેલા છે 1, 2, 3, 4 અને 5. તો કઈ રીતે વંચાય? તો કે 44,444. તો 44,444 સંખ્યામાંના દશકના સ્થાન અને હજારના સ્થાનના અંકોની સ્થાન કિંમતનો સરવાળો.
પેલા હું કીધું તો કે દશકનું સ્થાન, એકમ અને દશક. આ દશકનું સ્થાન. પછી તો કે હજારનું સ્થાન, તો કે એકમ, દશક, સો અને હજાર. આ હજારનું સ્થાન અને આ દશકનું સ્થાન. એના બંનેના સ્થાનના અંકોની સ્થાન કિંમતનો સરવાળો કરવાનો છે. તો પહેલાની સ્થાન કિંમત મેળવવી પડશે. તો કોઈ અંક દશકમાં હોય તો એનો કોની સાથે ગુણાકાર થાય? 10 સાથે. તો અહીંયા આવશે 40. કોઈ અંક હજારના સ્થાને હોય એમાં એનો કોની સાથે ગુણાકાર થાય? એની સ્થાન કિંમત મેળવવા તો કે 1000 સાથે. તો અહીંયા આવશે 4000. બંનેનું શું કીધું છે? સરવાળો કરવાનું કીધું છે. જુઓ 4000 વત્તા 40 0 4 0 4 4040 આનો જવાબ આવશે. તો ખાસ ખ્યાલ, સ્થાન કિંમત એક વખત તમને સ્થાન કિંમત શોધતા મળી જાય પછી સરવાળા બાદબાકી ગુણાકાર ગમે તે આપી દે, તફાવત ગમે તે આપે તો તમે આવી રીતે વ્યવસ્થિત શોધી શકો. પણ સૌથી પહેલા તમને સ્થાન કિંમત શોધતા આવડવી જોઈએ. એટલે સ્થાન કિંમત પહેલા એક વસ્તુ આવડવી જોઈએ, એ છે કે સંખ્યા વાંચતા આવડવી જોઈએ. સંખ્યામાં કયો અંક કયા સ્થાને છે એ ખબર પડવી જોઈએ. એકમ, દશક, સો, હજાર, 10000 અંક એ રીતે લખેલા હોય. જો અહીં શું લખેલું હતું? 4 પાંચડા છે અને કઈ રીતે વંચાય તો તમને ખબર છે ભાઈ. એકમ, દશક, સો, હજાર અને 10000. તો 44444 છે. વાંચતા આપણે સંખ્યા વાંચનમાં આપણે શીખી ગયા છીએ કે કઈ રીતે સંખ્યા વંચાય. હવે જુઓ તો આગળ વધે કે આગળના દાખલામાં જુઓ તો 56,84,321 માં સંખ્યામાંના 8 અને 3 ની અંકોની સ્થાન કિંમત વચ્ચે કેટલો તફાવત થાય? હવે મેં તમને કીધું કે ગણિતમાં દાખલો કઈ મેથડ થી આપણે ગણાય. તો હું કીધું તું એમાં કે ભાઈ ગણિત તમારે ગણવું હોય ને, લાંબી રકમ આપણે ટૂંકી રકમ એના તમારે કટકા કરતા જવાનું. આમાં પહેલો કટકો શું આવશે કે ભાઈ પહેલા તો તમારે સંખ્યા લખતા શીખવી પડશે. કે આ સંખ્યા શબ્દોમાં આપેલી છે ને તમારે આંકડામાં ફેરવવી પડશે. આંકડામાં ફેરવો તો હું કીધું છે 56,84,321. તો આપણે 21 થી શરૂ કરીએ. પહેલા શું આવે? એકમ, દશકના સ્થાન ગણીએ તો 21. પછી 300. હાલ આ 321 થઈ ગયા. 321 પછી હું કીધું છે 321. પછી તો કે 84,000 કીધું છે એટલે બે સંખ્યા આવશે. તો કે આ 84,000 8 અને 4 84,056 લાખ. તો જુઓ તો થઈ જાય છે? સંખ્યા નથી થતી. તો કે એકમ, દશક, સો, હજાર, 10000 લાખ અને 10 લાખ. તો અહીંથી ગણો તો 56,84,321 સંખ્યા તમે વાંચો તો બને છે. હવે આમાં કીધું છે આ સંખ્યા બની ગઈ. હવે જો 8 અને 3 ની અંકોની સ્થાન કિંમત વચ્ચે કેટલો તફાવત શોધવાનો છે. કોનો? 8 અને 3. આ 3 અને 8. તો 3 ની સ્થાન કિંમત કઈ રીતે મળશે? તો કે ભાઈ 3 ક્યાં સ્થાને છે? એકમ, દશક ને 100. તો એનો 100 સાથે ગુણાકાર કરીએ તો સ્થાન કિંમત મળે બરાબર 300. 8 ક્યાં સ્થાને છે? એકમ, દશક, 100, હજાર, 10000. તો 8 નો 10000 સાથે ગુણાકાર કરીએ તો એની સ્થાન કિંમત મળે 80,000. હવે હું કીધું છે તો કે બંનેની સ્થાન કિંમત વચ્ચે તફાવત કેટલો? તફાવત એટલે બાદબાકી કરવાની છે. તો આ 80,000 લખીએ અહીંયા. એમાંથી કેટલા બાદ કરવાના છે? 300. તો 0 માંથી 0 જાય 0, આ 0 માંથી 0 જાય 0, 0 માંથી 3 ન જાય તો અહીંથી આપણે 10 કો લેવો પડે. અહીંયા આવશે 9, અહીંયા આવશે 10, 10 માંથી 3 જાય તો 7 અને 79,700. તો આનો જવાબ શું આવશે? 79,700. તો ખાસ ખ્યાલ આવ્યો કઈ રીતે આપણે ગણતરી કરી કે ભાઈ 56,84,321 ને પહેલા તો લખતા શીખવું પડે. આંકડામાં કઈ રીતે લખાય એ રીતે શબ્દોમાં આપેલું હોય તો એ આપણે સંખ્યા વાંચનમાં બધું જ આપણે શીખી ગયા છે. લાખના સ્થાને આવું આવે, 10 લાખના સ્થાને આવી રીતે લખાય, કરોડના સ્થાને આવી રીતે લખાય, 10 કરોડના સ્થાને આવી રીતે લખાય. બરોબર છે ને? અહીં આપણે હવે કેવું મેં તમને ત્યારે જ કીધેલું કે સંખ્યા વાંચન તમને આવડી જાય એટલે સ્થાન કિંમત તમારા માટે બહુ જ સરળ પડી જશે. એ માટે આપણે સ્થાન કિંમતમાં 4 લેક્ચર આપણે એમાં ઇન્વેસ્ટ કર્યા. બરોબર છે કે 4 લેક્ચર આપણે એમાં ઇન્વેસ્ટ કર્યા જેથી કરીને સ્થાન કિંમત જો આવ્યું 56,84,321 એટલે સીધું તમે લખી શકો કે આવી રીતે તેને લખાય. બરોબર છે? જેથી કરીને મારે તમને પછી સ્થાન કિંમતમાં વધારે સમજાવવું પણ ના પડે. તો એવી રીતે લખી નાખ્યું પછી સ્થાન કિંમત તમને ખબર છે
3 ને 8 ની કીધી તો 3 જે છે એ 100 ના સ્થાને છે, જ્યારે 8 જે છે એ એકમ દશક 100 10,000, તો એ 10,000 ના સ્થાને છે. તો 10,000 ના સ્થાને જે મૂલ્ય હોય એનો 10,000 એની સ્થાન કિંમત મેળવવા માટે તે અંકનો 10,000 સાથે ગુણાકાર કરવાનો. 100 ના સ્થાને જે મૂલ્ય હોય એનો 100 સાથે ગુણાકાર કરવાનો સ્થાન કિંમત મેળવવા માટે. પછી બંનેની તફાવત એટલે બાદબાકી કરી નાખો તો જવાબ આવશે 79,700. હવે આગળ વધીએ. કયો દાખલો છે જુઓ. એકમ દશક 100 1000 10,000 લાખ 5 લાખ જો 5,43,823 માં 3 ની સ્થાન કિંમતો વચ્ચે શું તફાવત? 3 ની સ્થાન કિંમત એટલે 2 વખત 3 આવતા છે. આવે છે જો અહીંયા 1 આવે અહીંયા 2 આવે. તો જો 5,43,823 છે ને એવું જો 5,43,823. હવે એમાં બંને 3 ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત આપણે મેળવવાનો છે. તો જુઓ તો પહેલા એકમના સ્થાને પહેલા જે 3 છે એકમના સ્થાને છે તો એની સ્થાન કિંમત કેટલી થશે? 3. પછી બીજા 3 છે કોના સ્થાને છે? તો કે એકમ દશક 100,000 તો એની સ્થાન કિંમત કેટલી થશે? 3 ગુણ્યા 1000 એટલે 3,000. હવે શું કીધું છે કે બંને વચ્ચેનો તફાવત શોધો. તો તફાવત શું થશે? 3,000 માઈનસ 3. અહીંયા 2 વચ્ચે 9 વચ્ચે 9 વચ્ચે 10 તો આ 7 9 9 અને 2 અને તમે સીધી ગણતરી કરી નાખો કે 3,000 માંથી 3 કાઢીએ કેટલા વધે? 3 પાછળ એટલે 2,997 વધે. એ તમને સીધી પણ ખબર પડી જાય, પણ ખબર ન પડે તો આ રીતે તમે બાદબાકી કરી શકો છો. 2,997 તફાવત આવશે. તો ખ્યાલ આવ્યો બાળ મિત્રો કઈ રીતે આપણે સ્થાન કિંમત મેળવી શકીએ? પછી એની જુદા જુદા સ્થાનની સ્થાન કિંમતનો બાદબાકી સરવાળો ગુણાકાર કોઈ પણ વસ્તુ કરવાનું કે તો આપણે આવી રીતે કરી શકીએ. હવે જો પછીનો દાખલો જોઈએ તો શું કીધું છે? 18,759 માં કયા અંકનું સ્થાનીય મૂલ્ય સૌથી વધુ છે? તો કયા અંકનું સ્થાનીય મૂલ્ય સૌથી વધુ હતું? પરંતુ અહીંયા પણ કીધું હતું કે સૌથી વધુ કયા અંકનું સ્થાનીય મૂલ્ય છે, તો આપણે બધા અંકોના સ્થાનીય મૂલ્ય મેળવવા પડશે. તો જુઓ 18,759 તો આનું સ્થાનીય મૂલ્ય આપણે બધાનું મેળવવાનું છે. તો હવે આપણે આ વખતે શોર્ટ ટ્રીક વાપરીને સીધું આપણે સ્થાનીય મૂલ્ય મેળવી નાખશું. તો જુઓ 9 નું સ્થાનીય મૂલ્ય મેળવવા માટે શું કરવાનું કે 9 અને એની જમણી બાજુ જેટલા શૂન્ય હોય એટલે આની જેટલી સંખ્યા હોય એટલે આની બાજુમાં શૂન્ય મૂકવાના. એક પણ શૂન્ય નથી, સોરી એક પણ અંક નથી એટલે એક પણ અંક મૂકવાનો નથી. હવે 5 નું સ્થાનીય મૂલ્ય મેળવવા માટે તો કે 5 ની બાજુમાં શું કરવાનું? 5 ની જમણી બાજુ 5 ની બાજુમાં જેટલા અંકો હોય ને એટલા શૂન્ય 5 ની બાજુમાં અહીંયા મૂકી દેવાના. તો કે 5 ની બાજુમાં કેટલા અંકો છે અહીંયા જમણી બાજુ? તો કે 1, તો 1 શૂન્ય મૂકવાનો. બરાબર છે. હવે જુઓ તો 7 નું સ્થાનીય મૂલ્ય 7 અને પછી સાથે કેટલા શૂન્ય આવશે? તો કે ભાઈ અહીંયા 2 અંકો છે તો 2 શૂન્ય આવશે. હવે 8 નું સ્થાનીય મૂલ્ય મેળવવા માટે તો કે 8 સાથે કેટલા શૂન્ય? 1 2 ને 3, કારણ કે 8 ની પછી 3 અંકો છે. 1 નું સ્થાનીય મૂલ્ય મેળવવા માટે 1 અને પછી કેટલા શૂન્ય આવશે? તો કે જેટલા અંકો આ બાજુ જમણી બાજુ વધતા હોય એટલા શૂન્ય આવે. તો કે 1 2 3 4, તો કે 1 2 3 અને 4. તો જુઓ હવે શું કરવાનું છે કે આ આવી ગયામાં કયો અંકનું સ્થાનીય મૂલ્ય સૌથી વધુ છે? તો જુઓ તો કોનું સ્થાનીય મૂલ્ય સૌથી વધારે હશે? તો કે જે સંખ્યામાં વધારે અંકો હોય તે સંખ્યા મોટી બને. જો સિમ્પલ એનો નિયમ છે. જો તમને કદાચ હજી ખબર ન પડતી હોય ને કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા નક્કી કરતા ન આવડતું તો હું નક્કી કરવાનું? તો કે સૌથી મોટી સંખ્યા કઈ રીતે બને? તો કે જે સંખ્યાના અંકો વધારે હોય તે સંખ્યા મોટી, જ્યારે જે સંખ્યાના અંકો ઓછા હોય તે સંખ્યા નાની. તો સૌથી વધારે અંકો શેમાં છે? તો કે આ સંખ્યામાં સૌથી વધારે અંકો છે 1 2 3 4 5. આમાં 5 અંક છે, બાકી આમાં 4 છે 3 છે 2 છે અને 1 અંક છે. તો સૌથી મોટી સંખ્યા કઈ બને? તો કે જેમાં સૌથી વધારે અંકો હોય તે. તો આ 10,000 જે છે એ સૌથી મોટું મૂલ્ય છે. તો આ સૌથી સ્થાન કિંમત કોની સ્થાન કિંમત છે? તો કે આ 1 ની સ્થાન કિંમત છે. તો 1 ની સ્થાન કિંમત નું મૂલ્ય સૌથી વધારે મળે. પછી જુઓ
આપણે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યામાં આપણે શીખી ગયા છીએ. જો આમાં આપણે ઉપયોગ તો આવવાનો નથી. આ જ નિયમનો ઉપયોગ આવશે કે ભાઈ સૌથી વધારે અંકો હોય સંખ્યામાં, વધારે અંકો હોય તો એ સંખ્યા સૌથી મોટી બને અને ઓછા અંકો હોય એ સંખ્યા નાની બને. બરોબર છે? એ આપણે સિમ્પલ ખબર પડી કે જો અંકો સરખા હોય તો શું કરવાનું, તો એના ડાબી બાજુનો પહેલો અંક સરખાવતો જવાનો ક્રમશઃ. એટલે તમને નાના મોટા, નાનો હોય તો નાની સંખ્યા, મોટા હોય તો મોટી સંખ્યા બનશે, મોટો અંક હોય તો મોટી સંખ્યા બનશે. બરોબર? એ સિમ્પલ નિયમ છે. એનો જ્યારે ઉપયોગ આવશે ત્યારે હું સમજાવીશ. અહીંયા તો આપણે એક જ નિયમ વપરાય છે. કયો નિયમ? સ્થાન કિંમતમાં તમારે એક જ નિયમ મોટે ભાગે વપરાશે કે ભાઈ મોટી સંખ્યા નાની સંખ્યા કઈ રીતે, જો તમને ખ્યાલ સીધો ખ્યાલ ન હોય એ રીતે સંખ્યા લખેલી હોય ને સીધો જો તમને ખ્યાલ ન આવે શું કરવાનું, વધારે અંકો શેમાં છે તો કે આ સંખ્યામાં વધારે અંકો છે તો સારું, તો જે વધારે અંકો હોય ને સૌથી મોટી સંખ્યા બને. તો પછી નાની સંખ્યા કઈ બને કે જેમાં સૌથી ઓછા અંકો હોય એ સૌથી નાની સંખ્યા બને. બરોબર છે? એવું ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે એ 9 આવતા હોય, શૂન્ય આવતા હોય, તમને ખબર જ છે ભાઈ શૂન્ય જે છે એ 9 કરતા નાના છે. બરોબર છે? એટલે તમને ખ્યાલ આવશે. આમાં જવાબ 1 આવી ગયો. ઓકે. હવે જુઓ છેલ્લા બે દાખલા જોઈએ તો જુઓ તો છેલ્લેથી બીજો દાખલો શું કહેવા માંગે છે, વાંચો રકમ. સંખ્યા 8735 માં અંકોની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? અંકોની સ્થાન કિંમત મતલબ કે બધા અંકોની તમારે પહેલા સ્થાન કિંમત મેળવવી પડશે અને પછી એનો સરવાળો કરવો પડશે. તો જુઓ તો 8335 લખીએ. 8735 સોરી 8735. બરોબર છે? તો ગયામાં જેમ કે ગયા દાખલામાં કર્યું એવી જ રીતે આમાં પણ આપણે સીધી સ્થાન કિંમત મેળવી લઈએ. બરોબર છે? કારણ કે હવે બધાને સ્થાન કિંમત શોધતા આવડે જ છે. તો 5 ની સ્થાન કિંમત 5, 3 ની સ્થાન કિંમત 3 સાથે 0. કેમ ભાઈ 3 સાથે 0? તો તમે કહેશો કે 3 ની આગળ એક ખાલી 5 જ છે, 3 પછી એક અંક છે ખાલી, એટલે 3 ની સાથે એક શૂન્ય આવશે. 7 માટે તો કે 7 ની સાથે બે શૂન્ય, કારણ કે 7 ની આગળ બે અંક છે. 8 ની સ્થાન કિંમત તો કે 8000, 8 ની સાથે 3 શૂન્ય. હવે હું કીધું છે તો કે 8735 માં અંકોની સ્થાન કિંમતનો સરવાળો, અહીંયા અંકોની સ્થાન કિંમતનો આપણે સરવાળો કરવાનો છે. તો જુઓ સરવાળો કઈ રીતે થશે તો કે 5 પછી 30 પછી 700 પછી 8000. જુઓ સીધો આમ કરવાનો મળતા એકમની સાથે એકમનો સરવાળો થાય, દશકની સાથે દશકનો સરવાળો થાય. બરાબર છે? અને 100 ના સ્થાનમાં જે હોય એનો 100 ના સ્થાનમાં બધાનો એક સાથે સરવાળો થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું 5 ને 3 8 ને 7 એમ નો કરવા મળતા ને જવાબ ખોટો આવશે. બરોબર? તો જુઓ અહીંયા વત્તા આવશે બધે. તો 5 માં શૂન્ય ઉમેરીએ એટલે શૂન્ય થાય, 3 માં બે શૂન્ય ઉમેરીએ તો શૂન્ય, 7 માં એક શૂન્ય ઉમેરીએ તો શૂન્ય અને 8 સોરી 5 માં શૂન્ય ઉમેરીએ તો જવાબ 5 આવશે. 5 માં શૂન્ય 3 શૂન્ય ઉમેરીએ જવાબ 5. પછી 3 માં બે શૂન્ય ઉમેરીએ તો જવાબ 3 વત્તા શૂન્ય એટલે 3. 7 માં એક શૂન્ય ઉમેરીએ તો 7. તો અને 8 તો એમનામ આવશે, ત્યાં 8 માં કોઈ ઉમેરવાના નથી. તો જુઓ તો 5 માં 3 શૂન્ય, 5 વત્તા શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય એટલે 5 થશે. 3 વત્તા શૂન્ય વત્તા શૂન્ય એટલે 3, 7 વત્તા શૂન્ય એટલે 7, 8 તો એમનામ આવશે. 8 7 ને કોઈ ઉમેરવાનું નથી. અથવા તમને ખબર ન પડે તો અહીંયા ઉપર એક શૂન્ય મૂકી દેવાનું, એક શૂન્ય અહીંયા આવી આમ એટલે જો આનો સરવાળો, આનો સરવાળો, આનો સરવાળો, આનો જ્યાં 100 ના સ્થાને કોઈ ન હોય ત્યાં શૂન્ય મૂકી દેવાનું. અહીંયા કઈ ન હોય તો શૂન્ય મૂકી એમ પણ તમે કરી શકો. એમ ન કરવું હોય તો આ રીતે કરી શકો. જો હું કર્યું ફરીથી તમને આનો સરવાળો કહી દઉં એક વખત જો ખબર ન પડી હોય તો. જો શું કરવાનું તો કે 5 પછી તો કે 30, એકમની નીચે એકમ, દશકની નીચે દશક, 100 ના સ્થાનની નીચે 100 નો સ્થાન અને 1000 ની નીચે 1000 આવશે. બરોબર છે? પછી તો કે 700 તો કે એકમના સ્થાને 0 છે, દશકના સ્થાને 0 છે, 100 ના સ્થાને 7 છે, તે 7 પાછા અલગ થયા છે. પછી 8000 તો કે 0 0 0 અને 8000. હવે અહીંયા આગળ કઈ નથી એનો મતલબ શું સાહેબ કે અહીંયા તમે શૂન્ય મૂકી શકો છો આવી રીતે, અને એ રીતે તમે એડિશન કરવાનું. બરોબર છે? ખરેખર ત્યાં અહીંયા આગળ ડાબી બાજુ શૂન્યનું મહત્વ નથી હોતું એટલે આપણે શૂન્ય લખતા નથી. હવે આનો સરવાળો કઈ રીતે થાય તો કે 5 3 7 અને 8 સંખ્યા કઈ આવી 8735. તો કેટલો સરવાળો થાય આની સ્થાન કિંમતનો 8735. હવે જુઓ જવાબ જે આવ્યો
એ પ્રશ્નમાં જુઓ તો પ્રશ્ન અને જવાબ બંને એક સરખા તમને નથી લાગતા? જુઓ તો વિચારો તો આવું કેમ બન્યું કે ભાઈ સંખ્યા 8735 ને આપણે સ્થાન કિંમતનો સરવાળો મેળવવાનો હતો, તો ભાઈ એમ કેમ એવું કે 8700 એનો સરવાળો 8735 જ થાય? તો દાખલા ઉપરથી જો દાખલો ખોટો નથી, પણ જુઓ આનો એક આપણે જુઓ ને તો આપણે ખબર પડે કે ભાઈ કઈ રીતે 8735 ની સ્થાન કિંમત, દરેક અંકની સ્થાન કિંમતનો સરવાળો 8735 આવ્યો. તો કે એનો એક નિયમ જ છે કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય, જુઓ કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો તેના દરેક અંકોની સ્થાન કિંમતનો સરવાળો તે સંખ્યા પોતે જ થાય છે. તો ખાસ યાદ રાખજો આ નિયમ. છેલ્લા બે દાખલા એટલા માટે જ લીધા છે, બંને દાખલા એના ઉપર જ છે, થોડો ફેરફાર છે પણ છે બંને એક સરખા જેવા છે, બરોબર છે? તો શું નિયમ છે જુઓ, હું જે બોલું ને એ તમારા વચ્ચે વિડિયો સ્ટોપ કરીને સાથે સાથે જે શબ્દોની પકડ ન આવે શબ્દો વિડિયોની સાથે જો તમે જોતી વખતે લખી શકો તો ઠીક છે, નહીતર વચ્ચે વિડિયો સ્ટોપ કરીને બબે ત્રણ શબ્દો તમારે બુકમાં લખી લેવાના, કારણ કે નિયમ જાણવા જેવો છે. તો શું કહેવાય? તો કે કોઈ પણ સંખ્યાની કોઈ પણ સંખ્યા મતલબ 5 અંકની, 7 અંકી, 8 અંકી, 10 અંકી, ગમે એવી મોટી કે ગમે એ નાની સંખ્યા લો તો એ દરેક અંકોની સ્થાન કિંમતનો સરવાળો બરાબર એ પોતે જ એ સંખ્યા પોતે જ થાય. સમજી ગયા? તો કે ગમે તે x y z ગમે તે સંખ્યા લઈ લીધી, બરોબર છે, એના દરેક અંકોની સ્થાન કિંમતનો સરવાળો તમને પૂછો હોય તો તમે આવો દાખલો ગણવાનો નહીં. શું કરવાનું? સીધું લખી નાખો કે સંખ્યા પોતે થાય. એટલું બધું તમે ગણવા જાવ તો સમય જતો રહે. એટલે આવું બધું એટલા માટે હું તમને કહું છું નિયમ મહત્વનો કેમ છે કે ભાઈ કોઈ સંખ્યા આપે અને કે એના દરેક અંકોની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય, ગમે તે સંખ્યા આપે, પછી એના દરેક અંકોનો સ્થાન કિંમતનો સરવાળો જો બધા જ અંકો અને શું હોય સરવાળો હોય તો દરેક અંકોની સ્થાન કિંમતનો સરવાળો એ સંખ્યા પોતે થાય. એટલે તમારે પછી ગણવા નહીં બેસવાનું, સીધો જવાબ જે પ્રશ્નમાં જે સંખ્યા આપેલી છે એ સંખ્યા પોતે જ જવાબ આવશે. તો હવે આગળ વધીએ તો ખાસ જેવો નિયમ બોલ્યો એ નિયમ દરેકે યાદ રાખવાનો, જેથી કરીને તમારે આટલું બધું રફ વર્ક ન કરવું પડે, સીધો તમને જવાબ જ ખબર પડી જાય. હવે જુઓ તો 803 803 ના 8039 માં અંકો 8 3 અને 9 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? કોનો? જુઓ તો 9 3 અને 8 જે શૂન્ય સિવાયના ત્રણેય અંકો છે એની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? તો કે જુઓ તો 9 ની સ્થાન કિંમત તો કે 9, 3 ની સ્થાન કિંમત તો કે 3 અને આગળ એક અંક છે 3 ની જમણી બાજુ, તેથી એક શૂન્ય અહીંયા લગાવી દેવાનું. જ્યારે 8 ની સ્થાન કિંમત એ 3 અંકો આગળ છે તો 3 અંકો. હવે જુઓ તો આનો હું કીધું છે સરવાળો કીધો છે તો ગઈ વખતે જેમ કર્યું એમ કરી નાખો. 3 9 પછી 30 પછી 8000. જો અહીંયા બે શૂન્ય, હજી એક શૂન્ય અહીંયા આવશે અને એક 8000. આમ એકમની નીચે એકમ, દશકની નીચે દશક, એવી રીતે આપણે સરવાળો કરીએ. દાખલા તરીકે જુઓ તો 5 3 8 538 અને 111 સોરી 121 નો તમારે સરવાળો કરવો તમે કઈ રીતે કરશો? તો જો આ રીતે લખશો. 538 લખી નાખ્યા. હવે 121 ને ક્યાં લખશો? આવી રીતે લખશો. 1 2 1 121 કેમ લખશો? તો કે એકમની નીચે એકમ, દશકની નીચે દશક અને 100 ની સ્થાનની નીચે 100 નો સ્થાન આવે. પછી તમે સરવાળો કરશો. 8 + 1 એટલે 9, 3 ને 2 5, 5 ને 1 6. એવી રીતે અહીંયા આપણે આ જ કર્યું છે. આગળ કઈ સંખ્યા ન હોય દશકના સ્થાને તો ત્યાં તમારે શૂન્ય ધારી લેવાનું, બરોબર છે? તો જો આનો સરવાળો કઈ રીતે થાય? તો કે 9 3 અહીંયા આગળ બધે શૂન્ય છે, શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય થાય. 8 માં 3 શૂન્ય ઉમેરાય તોય કેટલા જવાબ આવે? 8. અને જવાબ શું આવ્યો? 8039. તો જુઓ તો 8039 માં તમને શૂન્યની સ્થાન કિંમત મેળવવાની નહોતી કીધી, ખાલી આંકડાઓની સ્થાન કિંમત મેળવવાની કીધી હતી, તો પણ જવાબ સંખ્યા પોતે આવી. એવું કેમ બન્યું? તો કે ભાઈ શૂન્યની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ હોય, બરોબર છે? એટલે તમે એનો ઉમેરો કરો કે ન કરો એનો કોઈ ફરક, જવાબમાં કોઈ ફેરફાર પડતો નથી. એટલે શૂન્યની સ્થાન કિંમત ન મેળવવાની કીધું ને સિવાયના બધા અંકોની સ્થાન કિંમતનો સરવાળો કીધો હોય
તો પણ જવાબ એ સંખ્યા પોતે આવે. બરોબર છે. તો આ બે દાખલા ખાસ તમારે મગજમાં બેસાડી દેવાના છે. જે મેં નિયમ તમને કીધો એ વ્યવસ્થિત મગજમાં બેસી જવો જોઈએ. બરોબર છે. આ બે દાખલા જોઈ લેવાના વ્યવસ્થિત. એનો નિયમ મેં તમને બોલ્યો છે વ્યવસ્થિત બુકમાં લખી લેવાનો. આજે એટલે સુધી રાખીએ છીએ. કોઈ પણ દાખલામાં સમજ ન પડે તો ફોન કરીને પણ પૂછી શકો છો, અથવા તો જ્યારે વર્ગખંડો ચાલુ થાય ત્યારે પણ જે પણ કઈ ક્વેરી તમારી હોય તે વ્યવસ્થિત રીતે તમે પૂછી શકો છો. પરંતુ વેકેશન છે, લાંબુ વેકેશન ચાલે એમ છે, તો દરેક બાળ મિત્રએ વ્યવસ્થિત ગણિતની તૈયારી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા આપણે પાસ કરવાની જ છે દરેકે. બરોબર છે ને. સિલેક્શન પણ મોટા ભાગના વિદ્યાર્થીઓનું આપણે થવું જ જોઈએ. એટલા માટે દરેકે ઘરે પ્રિપેરેશન ચાલુ રાખવાની છે. બરોબર છે. ઘણાને ગણિત ગણવું ગમતું નથી હોતું, ઘણાને ગણિત પ્રત્યે રસ નથી હોતો, પરંતુ આપણે રસ રાખવાનો છે, રસ ધરાવવાનો છે. ગણિત સાવ સરળ છે. બરોબર છે. કોઈ પણ વિષયમાં જો કોઈ વિષય સરળ હોય ને, દરેક વિષયની વાત કરી, ગમે તેટલા તમારે વિષય આવતા એમાં જો કોઈ વિષય સરળ હોય ને, તો એ ગણિત એકમાત્ર વિષય ગણિત એવો છે કે જે સરળ છે ને તેમાં તમે મેક્સિમમ ગમે તેટલા માર્ક્સ તમે ધારો એટલા માર્ક્સ તમે લાવી શકો. તો ખાસ કરીને ગણિત પ્રત્યે આપણે રસ દાખવવાનો છે અને ગણિત વેકેશનમાં આમનામ ગણતું રહેવાનું છે, રસ દાખવીને. તો આજે એટલે સુધી રાખીએ છીએ અને આવતા લેક્ચરમાં ફરી એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, અસ્તુ.